નરયા નલ પાવણમી સરલપહો મણમનિવાર્યમેયમ કિમ કિમ દુઃખમ ન જઉં પુણય. મનોનિગ્રહ ભાવના કુલકની બીજી ગાથામાં આજે પ્રવેશ કરીએ છીએ. બીજી ગાથાનું અર્થઘટન કરતા પહેલા તમારી સમક્ષ એક પ્રશ્ન પૂછું છું. આપણને 3 ચીજ મળી. ઉમાશંકર જોશીએ બહુ સરસ કવિતા લખી છે. એણે ભગવાનને કીધું, ભગવાન 3 વાના મુજને દીધા, હૈયું, મસ્તક, હાથ. બહુ દઈ દીધું, જા ચોથું નથી માંગતો. તમને મળેલી ચીજની કિંમત તમને કેટલી છે એ તો જ્યારે પરીક્ષા થાય ત્યારે ખબર પડે. ઉમાશંકર જોશી શરીર સુધી પહોંચ્યા, પરમાત્મા અને આપણા મહાપુરુષો છેક આત્મા સુધી પહોંચ્યા છે. મારી પાસે તમારી પાસે 3 ચીજ કમ્પલસરી છે. નંબર 1 શરીર છે કે નહીં? જે બહાર દેખાય છે એને શું કહેવાય? બોડી, એને શરીર કહેવાય. નંબર 2 આ શરીરની અંદર મન છે. અને નંબર 3 આ શરીરમાં સર્વત્ર વ્યાપેલું શું છે? આત્મા છે. 3 ચીજ, શરીર, મન, આત્મા. હવે મારે તમને પૂછવું છે, 3માંથી મહત્વની વસ્તુ કઈ છે? વેરી ગુડ. શરીર, મન અને આત્મા, આ 3માંથી સુરેશભાઈ મહત્વની ચીજ કઈ? મન, આ આત્મા. શરીર તો કોઈ બોલશે જ નહીં, કારણ કે આપણે નાસ્તિક થોડા છીએ. નાસ્તિકને મન આત્મા હોતો જ નથી. આપણે આસ્તિક છીએ. આસ્તિક કોને કહેવાય, નાસ્તિક કોને કહેવાય એની ખબર છે ને? જે આત્મા છે, પરમાત્મા છે, આલોક છે, પરલોક છે, કર્મ છે, ધર્મ છે, આવું બધું જે માને, અસ્થિ અસ્થિ અસ્થિ, એને આસ્તિક કહેવાય. નાસ્તિ, નથિંગ, કુછ નહીં હે. ચારવાકમાં તમારી પિક્ચરોની અંદર પણ ક્યારેક એવા ગીતો આવતા હતા, રાત કો હા, જોયું લાગે તમે? હા પાડે છે. रात को खाओ पियो और दिन को, बस रात को खाओ पियो, दिन को आराम करो. जलसा सिवाय बीजू काई न होय એ નાસ્તિક છે. નહીં, પરલોક છે, મારે જવાબ આપવો પડશે, આવો મનમાં જેને ભય હોય ને એ આસ્તિક છે. અને પરલોકમાં દુર્ગતિના ભયથી બચવાનો જે પ્રયત્ન કરે, ધેટ મીન્સ ધર્મના માર્ગે આગળ વધે, એને શું કહેવાય? ધાર્મિક. નાસ્તિક, આસ્તિક અને ધાર્મિક. ઓકે? એટલે શરીર જ છે, મન અને આત્મા જેવી કોઈ ચીજ જ નથી. એને નાસ્તિક કહેવાય. ખુદ ગૌતમ સ્વામી ધર્મ નતા પામ્યા ત્યારે એમને પણ સંદેહ હતો, આત્મા જેવી ચીજ છે કે નહીં. અને એટલે જે ભગવાન સાથે વાત કરવા નીકળી પડ્યા હતા, અને ભગવાને ક્લીન બોલ્ડ કરી દીધા. વેદની પંક્તિ દ્વારા જ એમના સંશયનું નિરાકરણ કરી દીધું. મારે એ કહેવું છે, નાસ્તિક શરીર સુધી પહોંચે છે, આસ્તિક આત્મા સુધી પહોંચે છે. શરીર અને આત્માની વચ્ચે એક તત્વ છે જેનું નામ મન છે. જ્યારે હું તમને પૂછું છું મન ચડે કે આત્મા ચડે, ત્યારે કેટલાક આત્મા કહે, કેટલાક મન કહે. આ તો સીધી વાત છે ને. હિન્દુસ્તાન અને પાકિસ્તાન તો હંમેશા રહેવાનું છે. ભાજપ અને કોંગ્રેસ રહેવાના જ, તો જ ભાજપને મજા આવે. ફરીથી પૂછું છું, આત્મા ચડે, શરીર તો છે જ નહીં, બરાબર? એમાં તો બધા એકમત છો. ભલે શરીરની ટાપટીપ ચિકાર કરો છો, આત્મા કરતા વધારે ધ્યાન શેનું રખાય છે? અને પાછા કહે છે શરીર કરતા આત્મા ચડે. વાહ, તમારા જેવા જુઠ્ઠા બોલા તો કોઈ નહીં હોય. એક બાજુ એમ કહો છો આત્મા ચડે, ટાપટીપ આત્માની કરો છો કે શરીરની કરો છો? સામાયિક એ આત્માનો શણગાર છે. પૂજા એ પરમાત્માનો નહીં, આપણા આત્માનો શણગાર છે. પ્રવચન તમારા આત્માનું પરિવર્તન છે. માટે ધર્મ એ આત્માનો શણગાર છે. અને બાકી બધું જે તમારા સંસારમાં થાય છે એ શરીરની ટાપટીપ છે. જે શરીરને તમે મૂકીને જવાના છો, એની પાછળ તમે લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખો, અને જે આત્મા પરલોકમાં તમારી સાથે આવવાનું છે,
એ આત્માને તમે ભૂલી જાઓ છો. પણ આજે એક સ્ટેપ આગળ કરવું છે. તમને પૂછું, 3 ભગવાન હોય દેરાસરમાં, આપણે તો મૂળ નાયકની આજુબાજુ એકે ભગવાન નથી, બરાબર? એકલા કયા ભગવાન છે? આદિશ્વર. મારી ઈચ્છા છે આજુબાજુ 2 ભગવાન એડ કરવા છે. નંબર 1 કયા? જો મારા વતી આ લોકો બોલે છે, મારો પક્ષ લેનારો કોક તો છે ખરું. એક બાજુ મહાવીર સ્વામી અને બીજી બાજુ શાંતિનાથ. તમે ગિરિરાજની યાત્રા કરો ત્યારે કેટલા ચૈત્યવંદન કરો છો? 5. તળેટી એટલે શત્રુંજયનો પટ છે, એને આપણે તળેટી ગણીએ. ઉપર ચડો, બીજું કયું આવે? શાંતિનાથ. છે જ નહીં. માર્બલના શાંતિનાથ ક્યાં છે? નથી. ત્રીજું કયું કરીએ? રાયણ. રાયણ તરીકે તમે ભક્તામાં આદિશ્વર દાદાના ચરણ યુગલ મૂકી દીધા, એનું ચૈત્યવંદન થાય. ચોથું કયું આવે? પુંડરીક સ્વામી, સરસ મજાની ભવ્ય પ્રતિમા છે. અને 5મું કયું આવે? આદિશ્વર દાદા. દાદા આદિશ્વરજી દૂરથી આવ્યો દાદા, એ છે. એક જ નહીં. કયા નથી? શાંતિનાથ. અને નંબર 2 જેના શાસનમાં આપણે જીવી રહ્યા છીએ એ કયા? માર્ગ. 3 ભગવાન હોય, વચ્ચે હોય એને શું કહેવાય? બરાબર છે? શરીર, મન, આત્મા. વચ્ચે કોણ આવ્યું? મન. મૂળનાયક કોણ થઈ ગયું? મન. માનસો આત્મા એટલો બધો તમને રટાવી દીધો છે કે તમે જલ્દીથી મનને સ્વીકારવા તૈયાર નહીં થાવ. તમે તો કહી દેશો કે નહીં મારા સાહેબ આત્મા જ. યસ, મને જવાબ આપો. આત્માને પણ ઉર્ધ્વગતિમાં અથવા અધોગતિમાં લઈ જનાર હોય તો કોણ છે? તો કોણ ચડે? રિમોટ ના હોય તો તમારું ટીવી ચાલુ ન થાય. મન વગર આત્મા ઉર્ધ્વગતિમાં જઈ શકતો નથી. અપેક્ષાએ નો ડાઉટ આત્મા મહાન છે, કારણ કે મોક્ષમાં આત્માને મન મોકલે છે ખરો, પણ પોતે મોક્ષમાં રહેતું નથી. આત્માને પ્રવેશ કરાવી દીધો અહીંથી અને મન નીકળી જાય છે. કેવળ જ્ઞાન પછી મનનો કોઈ ઉપયોગ નથી. સમજાય છે કઈ? જીવને જ્યારથી કેવળ જ્ઞાન થાય પછી એને આત્માથી જ જોવાનું હોય છે, આત્માથી જ બધું જાણવાનું હોય છે. મન વચ્ચે વાયા મીડિયા, જેને તમે કહો છો ને મીડિયેટર, મન મીડિયેટર છે. એ મનની કેવળ જ્ઞાનીને જરૂર નથી. અને નંબર 2 સમૂર્છિમને જરૂર નથી. મન કોને હોય? જલ્દી. સંઘની પંચેન્દ્રિય. સંઘની એટલે સંજ્ઞા એટલે મન. અહીંયા સંજ્ઞા શબ્દથી મન અર્થ લેવાનો. જેને મન હોય એને સંઘની કહેવાય, જેને મન ન હોય એને અસંગની કહેવાય. દેવોને મન છે કે નહીં? યસ ઓર નો? દેવોને મન છે. મનુષ્યને છે, તિર્યંચને છે, નરકને છે. તો કોને નથી? એકેન્દ્રિયને નથી, બેઇન્દ્રિયને નથી, તેઇન્દ્રિયને નથી, ચૌરીન્દ્રિયને નથી. હજી એક અસંગની પંચેન્દ્રિય, જેને આપણે સમૂર્છિમ કહીએ છીએ. મનુષ્ય, એવા મનુષ્ય હોય જેને હાથ, પગ, આંખ, કાન, નાક, જીભ બધું જ હોય, એક જ ચીજ ના હોય. શું ના હોય? મન. તમે પાણીનો ગ્લાસ હાથમાં લીધો, પીધો, અડધું પીધું, અડધું આમ જ મૂકી દીધું, 48 મિનિટ પસાર થઈ ગઈ. એ કપ જેટલા પાણીની અંદર શું ઉત્પન્ન થાય? આફ્ટર 48 મિનિટ્સ શું ઉત્પન્ન થાય? સમૂર્છિમ મનુષ્ય. ડિટ્ટો આપણા જેવા. એટલે એને આંખ હોય, એને કાન હોય, એને નાક હોય, એને જીભ હોય, એને ચામડી હોય. ફરક એટલો તમે દેખાવ છો, એ દેખાતા નથી. ફરક એટલો તમને મન છે, એને મન નથી. તમારું આયુષ્ય 80-85 વર્ષનું હોય, 90નું હોય. એનું આયુષ્ય કેટલું ખબર છે? 48 મિનિટ્સની અંદર. અંતર મુહૂર્ત એટલે શું? એક મુહૂર્ત એટલે 2 ઘડી. 2 ઘડી એટલે કેટલી મિનિટ થાય?
48. એક સામાયિક કરો છો કેટલી મિનિટનું હોય છે? 48. તો અંતર મુહૂર્ત 48 મિનિટમાં એક સમય ઓછો હોય એને અંતર મુહૂર્ત કહેવાય. બસ એમનું આયુષ્ય અંતર મુહૂર્ત. અને કેટલા ઉત્પન્ન થાય? એક પાણીના ગ્લાસમાં એક કપ જેટલું એઠું પાણી છોડી દો. તમારા સંતાનો જમતી વખતે એઠી થાળી છોડી દેતા હોય એ વખતે એને સમજાવો, બેટા ભલે મને કે તમને દેખાતા નથી પણ આપણા ભગવાને કીધેલું છે એઠી થાળી, એઠા વાસણ, એઠી વસ્તુની અંદર 48 મિનિટની અંદર અસંખ્ય સમૂર્છિમ મનુષ્ય ઉત્પન્ન થાય. અસંખ્ય, કાઉન્ટલેસ. એક ને એક પ્રદેશમાં મૂકી દો ને તો આ લોકાકાશ ભરાય, પણ આ જીવો પૂરા ન થાય એટલા જીવો તમારા એઠી વસ્તુમાં. અને એને તમે જવા દો છો ધોવામાં. એ જાય છે ક્યાં? નળમાંથી સિંકમાં, સિંકમાંથી વોશ બેસિનમાં, અને ત્યાંથી ક્યાં જાય? ગટરમાં, ગટરમાંથી ક્યાં જાય? છેલ્લે દરિયા. સતત ચવન અને ઉત્પત્તિ, ચવન અને જન્મ, મરે અને જન્મે, મરે અને જન્મે, એનો જ્યાં સુધી નિકાલ ન થાય ત્યાં સુધી એમાં મનુષ્યના જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ ચાલ્યા છે. ભલું હશે તો આપણા જ એઠા પાણીમાં આપણે પણ અસંખ્ય વાર મનુષ્ય તરીકે જન્મી અને મરી ચૂક્યા છે. અમારા સંસારી માતુશ્રી યાદ આવે છે. અમારા ઘરમાં નિયમ હતો, સવારના ચા પાણી પીધા પછી ઘરની અંદર કપ રકાબી 48 મિનિટ સુધી એઠા પડ્યા નતા રહેતા. કમસે કમ એને ધોઈ નાખવામાં આવતા હતા, જેથી એની અંદર જીવની ઉત્પત્તિ ને મૃત્યુની પરંપરા ચાલુ. આજે એવા શ્રાવકો છે જેઓ નાવા માટે ટેરેસની અંદર જાય છે, મોટી પરાતની અંદર જઈ 2 ખંખોળિયા ખાઈ અને પાણી ટેરેસની અંદર ઢોળી દે છે, જેથી 2 ઘડીની અંદર સુકાઈ જાય. સાધુ કેમ? કુંડીમાં માથું પટવે છે, સાધુ બાથરૂમમાં ન જાય, સાધુ ટોયલેટમાં ન જાય, કારણ કે અસંખ્ય જીવોની વિરાધના આ સંસારમાં તમે ડગલે ને પગલે કરી રહ્યા છો. આ બહેનોને તો કહું છું, સવારે ઉઠીને જ્યારે કિચનમાં પ્રવેશ કરો, પ્રવેશ કરતા પહેલા 1 સેકન્ડ માટે ઊભા રહી જાઓ. ધિક્કાર છે, આ સંસારમાં પડ્યા જ તો 6 કાયના કતલખાનાની અંદર મારો પ્રવેશ થઈ રહ્યો. તમને કિચન ન દેખાવું જોઈએ, તમને તમારું કિચન કતલખાનું દેખાવું જોઈએ. અહીંયા એકેન્દ્રની વિરાધના, ક્યારેક કીડી મકોડા માખી મચ્છર વધુ પડતા થઈ જાય, તમે દવાઓ છાંટો, તમે વિકલેન્દ્રની વિરાધના કરી રહ્યા છો. અરે અસંખ્ય સમૂર્છિમ મનુષ્યોની તો ડગલે ને પગલે હિંસા ચાલતી હોય છે. ધન્યવાદ આપો આ શ્રમણ શ્રમણીઓને કે જેણે આ સંસાર છોડી દીધો, સંસારના પાપ છોડી દીધા. આત્માનો રટ્ટો કર્યા કરશો એનાથી આત્મા નહીં મળે. એ આત્માને સુધારનાર હોય તો કોણ છે? મન છે. મેં એટલે જ આ ચોમાસામાં મન ઉપર ફોકસ કર્યું છે. મેં પહેલા પણ કીધું હતું કે આ શેષ કાળની અંદર આ વખતે મેં મન ઉપર એટલા બધા પ્રવચનો કર્યા, ડિમાન્ડ આવી ચારે બાજુથી, મારા સાહેબ હજી આમાં ડિટેલમાં લઈ જાઓ, હજી આમાં ડીપમાં લઈ જાઓ. મને થયું વધારે સમય તો ચોમાસામાં જ મળી શકે. આ વખતે મંડપેશ્વરમાં મનોનિગ્રહ, મનને નિગ્રહ કઈ રીતે કરી શકાય એના ઉપર જ વાત કરવી છે. નિગ્રહ એની વાત પછી કરીએ, પહેલા મન શું છે એને સમજવું પડશે. શરીર તો સમજો છો, બરાબર છે. આત્માને તમને ઘણા બધા મહાત્માએ સમજાવી દીધો છે કે આત્મા શું છે. આ બંનેને જોડતી કડી હોય તો કોણ છે? મન. અને મન જ ખબર નથી મન શું છે. મન એ પણ એક પ્રકારની ઇન્દ્રિય છે. જેમ 5 ઇન્દ્રિય કહો છો ને, હા, કઈ બોલતા જાઓ ફટાફટ. સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, એકદમ ઈઝી બતાવી દઉં તમને. તમારે તમારા પરિવારને સમજાવો તો અહીંથી સ્ટાર્ટ કરો. આ સ્પર્શેન્દ્રિય, આ એટલે ખાલી આને સ્પર્શેન્દ્રિય કહેવાય એમને એમ હતા. આ એ બધું સ્પર્શ. સ્કિન,
તમારી બોડી ઉપર વીંટળાયેલી જે સ્કિન છે, ચામડી, એ સ્પર્શેન્દ્રિય. ઉપર જાવ એટલે શું આવે? જીભ. એને શું કહેવાય? રસ. એની ઉપર જાવ એટલે શું આવે? નાક. એને શું કહેવાય? ઘ્રાણેન્દ્રિય. એની ઉપર જાવ એટલે શું આવે? ચક્ષુરિન્દ્રિય. અને એની બાજુમાં આમ જરાક ટર્ન લ્યો એટલે શું આવે? એક માથામાં 5 ઇન્દ્રિય બેસી ગઈ. મારવાડમાં એક મારા સાહેબ ચોમાસું કરવા માટે ગયા. हमें कटे गया वो मन ठानी, सिरोही जिला में, पाली जिला में, झालोर जिला में कटे गया वो ठानी. પણ ઘણા વર્ષો પહેલાની વાત છે. મહાત્મા 2 ઠાણા ચોમાસું કરવા માટે મારવાડમાં આવ્યા અને ચોમાસાનો દિવસ, ચોમાસી 14 આવે એના આગલા જ દિવસે બન્યું એવું એક મહાત્મા કાળ કરી ગયા. એ વખતે મહાત્માઓની સંખ્યા બહુ ઓછી હતી. આપણે હમણાં જીતવીજય મહારાજ સાહેબની વાત કરશું ત્યારે તમને હું કહીશ કે કેવા કેવા સંજોગોમાં આપણને એ કાળમાં સાધુ મળ્યા છે. એક મહાત્મા કાળ કરી ગયા, હવે એક જ બચ્યા. એકલા મહારાજ સાહેબને ચોમાસું કરાવાય? બિપિનભાઈ કરાવાય? વિચારે છે. અચ્છા, એજીએમમાં પૂછવાનું હશે તમારે. એકલા મહાત્મા સંઘ ભેગો થયો, કરશું શું? અષાઢ સુદ 13, કાલથી તો ચોમાસું બેસે છે. હવે આપણે મહાત્માને લાવવા ક્યાંથી? ચલો એમના ગુરુને વાત કરીએ. ગુરુ અમદાવાદમાં હતા, સંઘ ભેગો થઈને અમદાવાદ ગયો. મહારાજ સાહેબ એ કાળે મોબાઈલ નહોતા, વોટ્સએપ નહોતા, અરે કદાચ તારની પણ એવી વ્યવસ્થા નથી, ટેલિગ્રામ. ત્યાં જાય ત્યારે ખબર પડે કે અમારા એક મહારાજ સાહેબ ગુજરી ગયા, કાળ કરી ગયા. મહાત્મા મોટા આચાર્યને વાત કરી કે બાપજી એક બાવસી સલિયા, અમે કઈ કરો? એક જ રહ્યા. મોટા મહારાજ પણ જરાક મારા જેવા કોમેડિયન હતા. તો એક કામ કરો, થારામાંથી એક દીક્ષા લઈ લો. તો બધા નીચું મુંડી જોઈ ગયા. મોટા મહારાજે કીધું, દેખો અમે જો ગયા वो तो पासा नहीं આવવાના. એક કામ કરો, બાવસી દન में એકલા રહી તો હાલી, રાત્રો બાવસી એકલા નહીં રહેતા. થરામેથી 2 શ્રાવક વારા પાડો, 2 શ્રાવક ઉપાશ્રમે હુવા જાજો. બધાએ કીધું ચાલશે. 14 થી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. 2 જણા સુવા માટે આવવા ગયા. પૂનમ ગઈ, એકમ ગઈ, બીજથી ગ્રંથ વાંચન. મારા સાહેબ બહુ હોશિયાર હતા. મારા સાહેબે એકમના દિવસે વ્યાખ્યાનમાં વાત મૂકી, બોલો ભાઈ કયો ગ્રંથ વાંચું? અને સભા પણ બહુ જ વિદ્વાન સભા. બાવસી થે થારી જો ઈચ્છા વે તો મારી ઈચ્છા એ ઉત્તરાધ્યાન. અરે બાવસી 10 વેળા હોબડ્યું એ ઉત્તરાધ્યાનની, બીજો કોઈ ગ્રંથ લો. 10 વખત શ્રાવકો કે 10 વખત બાવસી ઉત્તરાધ્યાન હોબડ્યું, કોઈ નવો ગ્રંથ લો. મહારાજ સાહેબ કે તો પછી આચારંગ 3 વેળા હોબડ્યું હોય, કોઈ બીજો ગ્રંથ લો. મહારાજ સાહેબને થયું કમાલના લોકો છે. અહીંયા તો ગયા વર્ષે કયા મહારાજ કયો ગ્રંથ વાંચ્યો એ યાદ ન હોય, અને આ લોકો કે 3 વાર આ સાંભળ્યું છે, 10 વાર આ સાંભળ્યું, 5 વાર આ સાંભળ્યું. એટલે મહારાજ સાહેબે સીધો બોલ ફેંક્યો, એક કામ કરો, ભગવતી સુધરા. હા બાવસી ભગવતી બરાબર, વો હોબડાવો. આ તો જતરા બાવસી અહીંયા કણે ભગવતી નહીં હોબડાવ્યો, તે ભગવતી હોબડાવો. મહારાજ સાહેબ કે હાલો ભગવતી તો હોબડાવું, પણ વનના પહેલા થોડી એક્ઝામ તો લેણી પડે. એક્ઝામ વગર ભગવતી મેં મજો નહીં આવે. ભગવતી ખૂબ ઊંચો ગ્રંથ છે, તમને ખબર પડે છે ને? ભગવતી કેટલામો? 5મું અંગ. ભગવતી બહુ મહાન, જેમાં 36,000 પ્રશ્નો. અને ભગવાન મહાવીરે 36,000 વખત કોનો પ્રયોગ કર્યો? ગોયમાં. અને ગૌતમ કેવા રાજી થતા. મહારાજ સાહેબને થયું આવો તાત્વિક ગ્રંથ આ લોકોને સંભળાવવો હોય એના પહેલા મારે જરાક એની પલ્સ જોવી પડશે. એટલે મહારાજે કીધું 1 મિનિટ મને ઓ કહેજો કે ઓપરે ઇન્દ્રિય કતરી હે? બધા કે કા બાવસી એરા પ્રશ્ન કરો, ઇન્દ્રિય પોસ. મહારાજ સાહેબ કે બરાબર હે. બાવસી કે એક કામ કરો, હમે પંચેન્દ્રિય કરને કેવી જી. અરે બાવસી એરા એરા કઈ પ્રશ્ન કરો, કોઈ ઊંસા પ્રશ્ન કરો તો મજો આવે. બાવસી કે કામ કરો, તે મને જવાબ તો દો, આ પંચેન્દ્રિય કરને કેવી છે? એક જણો ઉભો થઈને કીધું હાથી પંચેન્દ્રિય. મહારાજ એકદમ ખુશ, આ લોકોનું તત્વજ્ઞાન બહુ જોરદાર. પછી બાવસી કે બોલો અમે ચૌરિન્દ્રિય કરને કેવી છે? એટલે બીજો એક ઊભો થયો, અને મેં કઈ મોટી વાત હે, ઘોડાને ચૌરિન્દ્રિય કેવી છે? હવે મારા સાહેબ ચમક્યા. શરૂઆતમાં તો બધું બરાબર ચાલતું હતું, આ હું ગોટાળો માર્યો. ઘોડો ચૌરિન્દ્રિય? સર ઘોડો પંચેન્દ્રિય. મારા સાહેબને થયું કદાચ કંઈક બાય મિસ્ટેક બોલાઈ ગયું લાગે છે. એટલે મારા સાહેબ કીધું એક કામ કરો, તે ઇન્દ્રિય કરને કહ્યું છે. ઓલો એક જણ ઉભો થયો,
मो घर में मोरो डोकरो है वो ते इंद्रिय, मो डोकरो ते इंद्रिय, तो बे इंद्रिय बोलो वो उभो थे कि मु बे इंद्रिय, तो महाराज पूछे कि एकेंद्रिय थे एकेंद्रिय। હવે મારા સાહેબને ટેન્શન આવી ગયું, સાલું આ લોકોની આખી ઇન્દ્રિયની પરિભાષા જુદી લાગે છે। આપણે કહીએ જેને સ્પર્શેન્દ્રિય હોય એને એકેન્દ્રિય કહેવાય, આ બે હોય એને બે ઇન્દ્રિય કહેવાય, 1 2 ને 3 આ ત્રણ હોય એને શું કહેવાય? તે ઇન્દ્રિય। 1 2 3 4 આને શું કહેવાય? ચૌરિન્દ્રિય। અને આ બધું હોય એને શું કહેવાય? એટલે મારા સાહેબને થયું કે આ લોકોને પૂછવું પડશે, તમે હાથી બોલ્યા તો ખરા પણ પંચેન્દ્રિય કઈ રીતના બતાવો। એટલે પાછો ઓલો ઊભો થયો, અરે બાવજી કઈ હેરા હેરા પ્રશ્ન કરી રહ્યા હો, पंचेंद्रिय तो पंचेंद्रिय, हाथी ने पंचेंद्रिय, उनने 4 पग है ने एक हुंड है जो वो पंचेंद्रिय। હવે महाराज ने खाली एटेक આવવાની જ વાર હતી। એને કીધું ઓલા ને ચૌરિન્દ્રિય વાળાને ઘોડો કઈ રીતના બોલો, હવે તમે બોલો, તમારા જેવો જ હતો એ। પણ મજાની વાત જો એને તેન્દ્રિય કીધું તો કે તારા બાપા તેન્દ્રિય કરી ના, તો કે દેખો મો બાપા હે वो वडील उन्होंने 2 पग है ने एक लकड़ी लेने हाले रही है जको बे ते इंद्रिय, तो थू बे इंद्रिय तो के मारा घर में मैं 20 जना हूं, मुने मारी लुगाई जको मैं बे इंद्रिय, अरे थे एकला हो जको थे एक इंद्रिय। मारा से हैरान થઈ ગયા। તમારું આવું નોલેજ નથી ને, હું પણ પલ્સ તમારી ચેક કરું છું। શરીરની 5 ઇન્દ્રિય છે, છઠ્ઠી ઇન્દ્રિય જેને તમારી ભાષામાં ધેટ મીન્સ અંગ્રેજીમાં અત્યારે બોલાય છે 6 સેન્સ। આ મંચ એ નહીં દેખાય, આત્મા તમને ઘણીવાર સમજાવ્યો છે, ઇન્દ્રિયો શરીર તમને દેખાય છે, આ બે વચ્ચેની કડી જો કોઈ હોય તો કઈ છે? મંચ। અને મનને જ આપણે ભૂલી ગયા છે, એના જ કારણે આપણા શરીરમાં બીમારીઓ આવી છે, એના જ કારણે આપણા સંસારમાં સંઘર્ષો ચાલે છે। એકવાર મનને ઓળખી લ્યો, મનને જાણી લ્યો, મનને સમજી લ્યો, પછી તાકાત નથી તમે જ્યાં છો ત્યાંથી તમને કોઈ ચલાયમાન કરી શકે। મહાપુરુષો એવા હોય છે, એમણે પોતાના મનોવિગ્રહ, સંસારમાં હતા ત્યારે મનોવિગ્રહ ચાલતો હતો, ચારિત્ર લીધું પછી શું ચાલુ થયું? મનોનિગ્રહ, અને સાધના કરતા 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 નંબર 3 મનો વિજય, પછી એમણે વિજય પ્રાપ્ત કર્યો। મનને વિજય, મનનો વિજય, ઇન્દ્રિયો ઉપર હજી વિજય મેળવવો સહેલો છે, મનનો વિજય અઘરો છે। ઉપાધ્યાય યશો વિજય મહારાજનું નામ તો સાંભળ્યું છે ને, કેટલા ધુરંધર, કેવા મહાન આચાર્ય ઉપાધ્યાય, એમણે પણ એક ઠેકાણે ભગવાનને પ્રાર્થના કરતા કહી દીધું, પ્રભુ વચન કાયા એ તો બાંધ્યા જાય પણ મને નવી બાંધ્યું જાય। આ વાણીને હું બાંધી શકું છું, આ કાયાને બાંધી શકું। ભક્તામરના રચયિતા માનતુંગ સુરી મહારાજને રાજા ભોજે રાજમહેલમાં પૂરી દીધા હતા, અને આખા શરીરને શેનાથી બાંધી દીધા? બેડીથી, બેડીથી બાંધી દીધા। હવે આ શરીર હલી શકે, ચલી શકે? કુછ નહીં, કાયાને બાંધી શકાય છે। તમે તમારો દીકરો બહુ તોફાન કરતો હોય નાની ઉંમરમાં, બાંધતા હતા કે નહોતા બાંધતા? રસ્સીથી બાંધી। શ્રાદ્ધવિધિ ગ્રંથમાં લખ્યું છે, રત્નશેખર સુરી મહારાજ, આ બાપાઓને કહું છું કે એક વખત લાઈફમાં, મમ્મીઓને કહું છું લાઈફમાં એક વખત શ્રાદ્ધવિધિ ગ્રંથ વાંચો। આપણું માઇન્ડ મેનેજમેન્ટ એ લાઈફ મેનેજમેન્ટ છે, આખો કોર્સ છે, લાઈફમાં કઈ રીતે જીવવું જોઈએ। ત્યાં લખ્યું છે કે દીકરાને કદાચ તમે બોલો છો ને, વંદિતુની 10મી ગાથા કઈ છે? વહ બંધ છવી છે। આ બંધ, એ બંધમાં ખાલી એ જમાનામાં ઘોડા, ગાય, બળદ એને બાંધતા હતા, એમ આગળ લખ્યું છે ક્યારેક તોફાન કરતો દીકરો હોય એને પણ બાંધતા હતા। હવે બંધાય છે કોઈ? કોઈ હાથમાં ના આવે। પણ ત્યાં એક સરસ ખુલાસો કર્યો, બાંધતી વખતે એટલું મુસ્કેટાટ નહીં બાંધતા કે એને શ્વાસ લેવામાં તકલીફ। वचन काया बांधा जाए, इस शरीर को बांध सकते हैं और वाणी को भी हम बांध सकते हैं। कैसे? मौन 11 આવે એટલે સવારથી શું હોય? મૌન। આ બહેનોનું મૌન તો પાછું ગજબનું મૌન છે।
આ હું નાનું બાબલું જન્મે ને પછી આ હું આ હું આ કરે. બસ સાધ્વીજી મારા સાહેબ બોલાવે તો હું આ કરે, પણ મોઢેથી બોલે નહીં. આજે મારે એકાદશી, નણદલ મૌન ધરીને રહી, ન બોલાય એટલે ન જ બોલાય. યાદ રાખજો, આ દ્રવ્ય મૌન છે. વગર કારણે બોલો છો ત્યારે મૌન તૂટે છે, અને કારણે જ્યારે બોલો છો ત્યારે તમે મૌનમાં છો. વગર કારણે નહીં બોલો. વચ્ચે ટીવી પર એક સિરિયલ આવી હતી, બહુ સરસ, એનું નામ હતું તોલ મોલ કે. હા, તોલ મોલ કે બોલ. બોલતા પહેલા વિચારો આ જબાનની કેટલી તાકાત છે. આ શબ્દ છે ને એ શસ્ત્ર પણ બની શકે છે. શબ્દ તું ક્યાં કરે, શબ્દ કો હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે. વાણીની તાકાત છે, પણ એવી વાણીને પણ તમે મૌનમાં બંધનમાં મૂકી શકો છો. બરાબર, વચન કાયા બાંધ્યા જાય. કદાચ તમે મૌન ન લ્યો પણ તમારી જીભને કેન્સર થઈ ગયું અને ડોક્ટરે સર્જરી કરીને તમારી જીભ જ કાઢી નાખી, એવા પણ પેશન્ટ જોયા છે. દર્દ થઈ જાય, આંખમાંથી આંસુ આવી જાય કે આ માણસે એક તંબાકુ ખાઈને પોતાની જીભ ખતમ કરી નાખી. આજે એને બોલવું છે તો બોલી નથી શકતો. સતત એની આંખમાંથી આંસુ ચાલ્યા જતા હોય. એને જોયા પછી આપણને થાય કે આપણી જીભ આપણે સંભાળી લઈએ. આવતીકાલે આપણી જીભને કોઈ આવી તકલીફ ન થઈ જાય. વચન લાચારીથી યા ખુમારીથી પણ તમે બાંધી શકો છો. કાયા, તમે કૌશકની અંદર આવી ગયા, તમારી કાયા બંધનમાં આવી જાય તો ના આવી જાય. હલવાનું નહીં, ચલવાનું નહીં. તમારી ભાષામાં નો હિલિંગ એન્ડ નો ડુલિંગ. હલવાનું નહીં, ચલવાનું નહીં. ઉપાધ્યાય યશો વિજય મહારાજ કહે છે, મારી વાણી અને મારી કાયાને હજી હું કંટ્રોલમાં લાવી શકું છું, પણ ભગવાન મન નવી બાંધ્યું જાય પણ મારા મનને હું કંટ્રોલમાં નથી લાવી શકતો. સૌથી મોટી સાધના કઈ છે? મનો વિજય. તમે મન પર વિજય મેળવી લીધો, આત્મા તમારા હાથમાં જ. યાદ છે આપણે નાના હતા સ્કૂલમાં ભણતા હતા, આગળ નકશો હોય શેનો? ઇન્ડિયાનો, અને પાછળ એક માણસ હોય. હવે સર તમને કે નકશો ગોઠવો. હવે આપણને ખબર જ નથી આસામ ક્યાં છે, ઓડિશા ક્યાં છે. બહુ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનની આપણને ખબર હોય એટલે આપણે ઓલા બ્લોક હોય ને એને ગોઠવીએ અને પછી ફાફા મારીએ. પણ ઉસ્તાદ છોકરો શું કરે ખબર? સર ન જુએ એવી રીતના ઉલટાવી નાખે. હવે એને તો ખબર છે ને હાથ ક્યાં છે, આંખ ક્યાં છે, કાન ક્યાં છે, પગ ક્યાં છે. ફટાફટ શરીર ગોઠવી દે. માણસ ગોઠવાઈ ગયો, ઉલટું કરો એટલે એની સાથે શું ગોઠવાઈ ગયો? નકશોય ગોઠવાઈ. ઇન્ડિયાનો નકશો ગોઠવાઈ ગયો. સરને કે જો સર ઇન્ડિયાનો નકશો ગોઠવી આપ્યો. સરને ખબર નથી આ ઉસ્તાદ એવો છે, એને પાછળની કોપી મારી છે, એને ખબર નથી આસામ ક્યાં છે, પંજાબ ક્યાં છે, ઓડિશા ક્યાં છે, મિઝોરમ ક્યાં છે. હું એ જ કહું છું, મન જો ગોઠવાઈ ગયું ને પછી આત્માને ગોઠવવાની મહેનત નહીં કરવી. માણસને જમાવી દો, ભારતનો નકશો જામી જશે. મનને જમાવી દો, આત્મા ઓટોમેટિક જામી જવાનો. આપણને વારંવાર આત્મા 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 શીખવાડ્યું એટલે બસ આપણે ધ્યાનમાં ચાલ્યા જાય છે, આપણે મૌનમાં ચાલ્યા જાય છે, આપણે પરમાત્માને કેન્દ્રમાં લાવીએ છીએ. ભાઈ આ બધું બરાબર, પણ તારું મન જ જો બહાર રખડતું હશે તો તને ધ્યાનમાં પરમાત્મા નહીં દેખાય, તને તારી ઓફિસ દેખાશે, તને તમારું કમ્પ્યુટર દેખાશે, તને 9:45નો ટાઈમ થશે, બોર્ડ પર બેસવાનો ટાઈમ થઈ ગયો. મારા સાહેબ તો છોડતા જ નથી. શું ધ્યાનમાં તમે રહેવાના છો? ધ્યાનમાં જતા પહેલા તમારા મનને કંટ્રોલમાં લ્યો. અને આખો ગ્રંથ આપણને મન ઉપર છે. ભાષ્ય, મન ઉપરનું ભાષ્ય કહી શકાય, મનની સમજણ આપે છે. શા માટે આ ગ્રંથકાર ખુલાસો કરે છે કે હું મન ઉપર શા માટે આટલું લાંબુ વિવેચન કરું છું? સંસાર ભવન ખંભો, આખા સંસાર રૂપી મહેલની જો કોઈ ઇમારતનો કોઈ પિલર વગર મકાન ઊભું રહી શકે? બોલો આપણા ઉપાશ્રયમાં કેટલા પિલર છે? હે,
કેટલા છે હમણાં ગણશો? આટલા વર્ષોથી આવો છો, કોઈ દી ગણ્યા નહીં. અને તમે નવા ઉપાશ્રય જુઓ, એક પણ પિલર દેખાય? નવી ડિઝાઇન, પિલર જતા રહી અંદર, પિલર લેસ. મેં કીધું તું ને ભિવંડીમાં 8,000 ફૂટનો હોલ પિલર લેસ, નો ડાઉટ. માં ગેલેરી નીકળી જાય, પણ તમે ગેલેરી બહાર કાઢીને પાછી અંદર તો લઈ જ લીધી છે. પિલર લેસ આખા સંસાર રૂપી મકાન, ઇમારત, એનો જે પાયો, બેઝ, પિલર હોય તો કોણ છે? મંચ. આગળ કે છે નરયા નલ પાવણમી, નરક તરફ જવાનું નેશનલ હાઈવે. જેમ આપણે કહીએ ને રાત્રિ ભોજન એ નરક ગતિનું પહેલું દ્વાર. રાત્રિ ભોજન પછી જ પહેલું દ્વાર હોય તો નરકમાં લઈ જનાર હોય તો કોણ છે? મંચ. અને આવું મન એને આપણને કંટ્રોલ કરવા માટે આપણે ચિક્કાર પ્રયત્ન કરીએ છીએ, પણ આ ગ્રંથકાર ખુદ કહી દે છે મણમ અનિવાર્યમેયમ. તમે લાખ પ્રયત્ન કરશો મનને ઠેકાણે રાખવા માટે, તમારું મન તમારા કંટ્રોલમાં નહીં રહે. કિમ કિમ દુઃખમ ન જમ કુણઈ. એ આ મને, તમને ને મને કેટલા દુઃખો આપ્યા છે એની કોઈ વિશાખ નથી. મને દુઃખી કરનાર હોય મારો સ્વજન નથી, મને દુઃખી કરનાર હોય મારી પત્ની નથી, મારો પતિ નથી, મારો દીકરો નથી. મને દુઃખી કરનાર હોય તો કોણ છે? મારું મન છે. અને આવા મન પર જ વિજય મેળવવો. અને આવું સરસ વિજય પ્રાપ્ત કરનારા 100, 150, 200 વર્ષ પહેલાના મહાપુરુષોને જો નજર સામે લાવો ને તો તમને ખબર પડે આ કાળમાં પણ કેવા કેવા મહાપુરુષો થયા છે. તમને યાદ છે 1.5 વર્ષ પહેલા અમે ચૈત્રી હોળી કરાવી, ચૈત્ર સુદ બારસ આવી હતી. સવારના પોરમાં અર્લી મોર્નિંગમાં આપણે એક પ્રોગ્રામ રાખ્યો હતો. 2.5 થી 3 કલાક એ પ્રોગ્રામ ચાલ્યો હતો. કયો? મને લાગે છે હું બોરીવલીમાં નથી લાગતો. આખી સભા બદલાઈ ગઈ છે. રવિભાઈ હતા તમે ત્યારે? અચ્છા, સીટ ઉપર નહોતા. કયો? નમામી ગચ્છ નાયકમ. વર્તમાનમાં જૈન સંઘમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાગચ્છમાં 21 સમુદાય છે. તમે કહો તો નામ બોલી જાઉં. જ્ઞાન વિમલ સુરીથી લગાવીને છેલ્લે મોહનલાલજી મહારાજ 21 સમુદાય છે. એ સમુદાયના આદ્ય નાયકોને આ જ રીતના અહીંયા ફ્રેમ લગાવીને આપણે વંદના કરી હતી. હવે કંઈક યાદ આવ્યું? હવે યાદ આવ્યું. સાહેબ જરાક આમ ક્લ્યુ આપો ને, ક્લ્યુ, તો અમને યાદ. મને ડર એ જ લાગે છે આ 4 મહિના જલસા કરી લ્યો, આવતા ચોમાસામાં તમને કોઈ યાદ રાખવાનું નથી. શું છે અહીંયા એક નાનકડો પ્રસંગ ભૂલાઈ જાય છે તો 4 મહિના કેવી રીતના યાદ રાખશો? એ ચોમાસા એ હોળીમાં 21 સમુદાયના આદ્ય નાયક, એમાં એક ગચ્છ નાયક હતા, અધ્યાત્મ યોગી પૂજ્યપાદ વાગડ દેશોદ્ધારક. કયા આચાર્ય? કલાપૂર્ણ. એ કલાપૂર્ણ સુરી મહારાજના નામથી ભલે વર્તમાન સમુદાય ઓળખાતો હોય, પણ એની ઉપર જાઓ કનક સુરી મહારાજ આવે, એની ઉપર જાઓ એટલે જીત વિજય દાદા આવે, એની ઉપર જાઓ પદ્મ વિજય મહારાજ આવે. પદ્મ, જીત, હીર, કનક, દેવેન્દ્ર, કંચન, કલાપૂર્ણ, કલાપ્રભ અને વર્તમાનના ગચ્છ નાયક કલ્પ. કોણ બોલ્યા? વાગડવાળા બોલ્યા. પાંજા મહારાજ, હા, વિસા ઓસવાળ આવ્યા છે કે નથી આવ્યા? જરા આંગળી ઊંચી કરો તો ખબર પડે. તમારા માટે હું 20 મિનિટ આ ગુરુદેવને આપી રહ્યો છું, અને તમે 20 ભાઈઓ પણ જો ન આવ્યા હો તો મારે કોની સામે આ ગુણાનુવાદ કરવાના છે? આ બધાને તો લાભ થશે, પણ સમાજને લાભ થવો જોઈએ. વર્ષો પહેલા મહાપુરુષે વાગડની અંદર, કચ્છ વાગડમાં મનફરામાં જન્મ લીધો. નામ સાંભળ્યું? મનફરા 75 ગામ છે 724ના. એમાં આધોઈ, મનફરા, લાકડિયા, ભૂટકિયા, ભીમાસર, બાદરગઢ, ફતેગઢ, સાતલપુર, રોઝુ. તમે કેસો એટલા નામ હું આપી દઈશ, કારણ કે હું કોઈ વાગડનો નથી, હું હાલારનો છું. હું વાગડમાં ગયો પણ નથી, પણ હું દાદર રહેતો હતો.
અને દાદરમાં 75 ગામવાળા મળે, વાંઢિયાએ મળે અને બધાય મળે. આ વાગડની અંદર મનફરામાં આ મહાપુરુષે જન્મ લીધો. એ કાળ એવો હતો, દિવસો નહીં, મહિનાઓ નહીં, વર્ષો સુધી સંવેગી મહાત્માના દર્શન પણ ન થતા. બોરીવલી મંડપેશ્વરનો એક દિવસ એવો નહીં જતો હોય કે જે દિવસે ઉપાશ્રયમાં સાધુ કે સાધ્વીજી ના હોય. અને આ એ સમય હતો 150 વર્ષ પહેલાનો કે મહાત્માના દર્શન કરવા માટે પાલિતાણા જવું પડતું. વાગડના ખૂણે ખાચરે કોઈ મહાત્મા ન હોય. અને એમાં 16 વર્ષની ઉંમરે આ મહાત્માની આંખ ચાલી ગઈ. 5 ઇન્દ્રિયની અંદર સૌથી મહત્વની હોય તો કઈ છે? મને ખબર જ હતું. હું જે કહીશ એ તમે બોલવા. હવે હું જબાન ઉપરની જયારે વાત કરીશ ત્યારે હું તમને કહીશ કે 5 ઇન્દ્રિયમાં કઈ, તો તમે કહેશો જીભ. ગંગા જાય તો ગંગાદાસ, મિર્જાપુરી લોટા જેવા છીએ. આમ ધક્કો મારો તો આમ જાય ને આમ ધક્કો મારો તો આમ. 16 વર્ષની ઉંમર, આંખની દ્રષ્ટિ ચાલી ગઈ. પણ કોઈ ગત જન્મના એવા સંસ્કાર લઈને આવ્યા હતા. આટલી પણ હાઈવોય નથી. આ બહેનોને પૂછો કે સવારે ઉઠીને અરીસામાં મોઢું જોવા જાઓ અને અહીંયા જરાક વ્હાઈટ સ્પોટ દેખાય, વ્હાઈટ સ્પોટ, આટલો જ. પછી દેરાસર ઉપાશ્રય વ્યાખ્યાન યાદ આવે કે ડૉક્ટર યાદ આવે? સીધા જાઓ, ટેસ્ટ કરાવો, એક્સરે કરાવો. આ વ્હાઈટ સ્પોટ કેમ આવ્યો છે? કોઈ ક્રીમ છે? કોઈ દવા છે? આટલી પલોજણ શરીરની, જે 5-25 વર્ષ પછી સ્મશાનની અંદર પડીને ખાક થઈ જવાનું છે, એ શરીર પાછળ તમારો આટલો ભોગ. આ એ મહાપુરુષ હતા, એમને કોઈ પડી નથી. અલબત્ત શાસ્ત્રમાં લખ્યું છે કે સાધુને એક આંગળી ન હોય ને તોય હજી એને દીક્ષા અપાય. એના પગની અંદર કોઈ ખોડ હોય તોય હજી એકવાર દીક્ષા અપાય. કાને બહેરાશ આવી ગયો હોય ને અને દીક્ષાના ભાવ થયા હોય તો એને દીક્ષા અપાય, પણ એક જણને ના અપાય. જેના આંખના દીવા ઓલવાઈ ગયા છે એને દીક્ષા ન અપાય. કારણ કે સાધુ જીવન જૈના પ્રધાન છે, જીવદયા પ્રધાન છે. અહીંયા ડગલે ડગલે અમારે એરિયા સમિતિનું પાલન કરવાનું છે. અને એરિયા સમિતિ માટે અમને કઈ ઇન્દ્રિય જોઈએ? ચક્ષુ. ચક્ષુ વગર અમે સંયમ જીવનનું પાલન કઈ રીતના કરી શકશું? તમારા લાખ વિનંતી હોય પણ તમારી દ્રષ્ટિ જો ગાયબ હોય તો તમને ગુરુ મહારાજ દીક્ષા નહીં આપી શકે. ગત જન્મના કોઈક સંસ્કાર લઈને આવેલા મહાપુરુષે એક રાતના સૂતી વખતે એટલો જ વિચાર કર્યો, આવતીકાલે સવારે ઉઠું અને મારી દ્રષ્ટિ જો પાછી આવી જાય તો મારે સંયમ. સંકલ્પ. આપણા મંડપેશ્વરમાં પાછળથી બહાર નીકળો એટલે સહજીવન આવે, પછી કયું બિલ્ડિંગ આવે? સંકલ્પ. સંકલ્પ વાળાને પૂછું છું, કોઈ સંકલ્પ કર્યો કે અઠમ તો કરીને જ રહેશું, 24 દિન દીક્ષામાં ગમે તેવા તકલીફ આવે કરીને જ રહેશું? કુછ ભી હો જાય, સંકલ્પની તાકાત હોય છે. સંસ્કૃતમાં એક સૂત્ર છે, સંકલ્પાત સિદ્ધિર જાયતે. પુરુષાર્થ પછી છે, પહેલા શું જોઈએ? સંકલ્પ. જેને હરિભદ્ર સુરી મહારાજ 16ની અંદર પ્રણિધાન શબ્દ કહે છે. કોઈ પણ ક્રિયા કરતા પહેલા તમારે એનું પ્રણિધાન, દેટ મીન્સ સંકલ્પ. કોઈક મોટું કામ કરવું છે, પેલા 3 નવકાર ગણી સંકલ્પ કરો. મારે માંસ ખમણ કરવું છે, મારે 16 ઉપવાસ કરવા છે, મારે અઠમ કરવો છે, મારે 24 દિન દીક્ષા તપ કરવો છે. સંકલ્પ. સંકલ્પ કરો. અરે ગુજરાતીમાં બહુ સરસ પંક્તિ છે, સંકલ્પને જ છેટું હોય છે, સિદ્ધિને ક્યારે છેટું હોતું જ નથી. તમે સંકલ્પ કર્યો એટલે 50% જંગ જીતી ગયા. હવે પુરુષાર્થ કરો, સિદ્ધિ પ્રાપ્ત થયા વગર નહીં. અમારા નાના મહારાજ કાલે સજ્જાએ બોલ્યા હતા. કોણ આવે છે પ્રતિકરણમાં? આંગળી ઉપર, જય વિરાય. વેરી ગુડ. કઈ સજ્જાએ બોલ્યા હતા? અનાથી મુનિ. બંબસાર વનમાં ખબર છે, અનાથી મુનિ ભગવાન મહાવીરના સમયમાં રાજકુમાર
અને એક વખત ભયંકર માથાની વેદના થઈ ગઈ. 8 પત્નીઓ છે, બધી જ સેવામાં તૈયાર, મા બાપ રડ્યા કરે છે. અને એ વખતે આ યુવાન વિચારે છે, આટલી બધી સેવા, ડોક્ટર, વૈદ, હકીમ, બધું જ છતાં મટે નહીં. મત પિતા મુજબ મહિલા વહેડાવે આંસુના વહેડા, બડા બડા વૈદ તેડાવે, પણ વેદના કોઈ ન હટાવે. અને પછી સજ્જાયકાર લખે છે કે એણે ત્યાં સંકલ્પ કર્યો, રોગ જાય જો આજની રાતે, તો સંયમ લેવો પ્રભાત. એમ ચિંતવતા વેદના નાઠી, બા કરી મેં બાંધી કાઠી, બીજે દિન સંયમ ભાર, લીધો ન લગાડી વાર. તમને કોઈ તકલીફ હોય, તમે આજે સંકલ્પ કરીને સૂઈ જાઓ કે આ દૂર થાય તો ચોમાસું ઉતરે, કારતક સુદ પૂનમનું, પહેલી દીક્ષા લેવાની. હમણાં તો લેવાય નહીં, પૂનમના દીક્ષા લેવાની. અને ખરેખર તમારું જો સંકલ્પ ફળે ને, તમે એટલા ઉસ્તાદ છો. મારા સાહેબ, આપણે આ કારતક સુદ પૂનમ નહીં, 2090ની કારતક સુદ પૂનમની વાત. અને એટલે જ તમારા સંકલ્પ ફળતા નથી. આ કાળની અંદર આ મહાપુરુષ જયમલ એનું નામ, અને જયમલે નક્કી કર્યું કે આવતીકાલે મારી દ્રષ્ટિ જો હું જોતો થઈ જાઉં તો મારે દીક્ષા લેવાની. અને જયમલને દ્રષ્ટિ પાછી મળી. મા બાપને વાત કરી, મા બાપ રાજીના રેડ. કેમ? મા બાપને ટેન્શન એ હતું કે આ છોકરાની આંખ ચાલી ગઈ તો એની સાથે લગ્ન કોણ કરશે. અને છોકરો એમ વિચારે છે, આ છે તો મને દીક્ષા કોણ આપશે. જો કમાલ છે. એક દ્રષ્ટિ ચાલી ગયા પછી સંસારીના વિચાર અલગ હોય, ધર્મીના વિચાર અલગ હોય. ધર્મી એમ વિચારે છે, મારી આંખ ચાલી ગઈ, મને દીક્ષા કોણ આપશે. અને સંસારી એમ વિચારે, મારા દીકરા સાથે લગ્ન કોણ કરશે. મા બાપને લઈને પાલીતાણા ગયા. ગિરિરાજની યાત્રા કરતા કરતા ત્યાં મા બાપને કહી દીધું, આજે બીજો સંકલ્પ કરું છું, દીક્ષા નહીં લઉં ત્યાં સુધી નિર્મળ બ્રહ્મચર્યનું પાલન. જેને પણ દીક્ષા લેવી હોય, જેના મનમાં પણ થોડા ઘણા વૈરાગ્યના અંકુરા પ્રગટ્યા હોય, એમને હું 2 હાથ જોડીને કહું છું, પહેલી શરૂઆત અહીંથી કરવાની હોય, એને બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું. જેને આગલા દિવસ સુધી વ્રતના ઠેકાણા ન હોય, એ ચારિત્ર લીધા પછી પણ સ્ખલના પામી શકે છે. ખુદ ભગવાને પણ દીક્ષા લેતા પહેલા 2 વર્ષ માટે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? 29 વર્ષની ઉંમર થઈ અને એ કાળમાં વિચરતા વિચરતા એક સંવેગી મહાત્મા, જેનું નામ હતું પદ્મ વિજયજી, પધારે. યતિઓની બોલબાલા હતી. આજે પણ જાઓ તમે ગુલાલવાડી, ચિંતામણીનું દેરાસર જોયું છે? ત્યાં યતિની ગાદી છે કે નહીં? અને અચલગચ્છ વાળાનું જે અનંતનાથનું દેરાસર છે, એ ક્યાં આવ્યું? મસ્જિદ બંદર. એ અનંતનાથના દેરાસરમાં પણ તમને કદાચ એક ગાદી જોવા મળશે. મને તો વર્ષો થઈ ગયા, હમણાં જઈ નથી શક્યો, પણ હું જ્યારે પણ ગોળીજી દર્શન કરવા જાઉં, ચિંતામણી જાઉં, ગુલાલવાડીની ગાદી દેખાય, ત્યાં યતિઓ બેસતા હતા. હવે તો યતિ પરંપરા લગભગ લુપ્ત થઈ ગઈ. એ કાળમાં સંવેગી સાધુ ઓછા હતા, યતિઓ વધારે હતા. તમારા ગામમાં આવતા, તમને પચખાણ આપતા, તમને ધર્મમાં જોડાવતા, તમને સામાયિક કરાવતા, તમને પ્રતિક્રમણ કરાવતા. અને એ રીતના એમણે આપણા ધર્મને ટકાવી રાખ્યો. મોગલોના સમયની અંદર મંદિરો તૂટતા હતા, મસ્જિદો બનતી હતી, મૂર્તિઓ ખંડિત થતી હતી. મહાત્માઓ ગીને ચૂને આ આંગળીના વેઢા છે ને એટલા મહાત્મા આજથી 150 વર્ષ પહેલા નહોતા. બુટ્ટેરાયજી મણિ વિજય દાદાના સમયમાં, એ મણિ વિજય દાદાના જે 10 શિષ્ય થયા, એ 10માંથી લગભગ એક સમુદાય નીકળ્યો. એમાંથી પદ્મ વિજય આવ્યા, બુદ્ધિ વિજય, પદ્મ વિજય. એ પદ્મ વિજયના જયમલે દીક્ષા લીધી અને એમનું નામ પડ્યું જીત વિજય. આ એવા મહાપુરુષ હતા, જિંદગી ભલે લાંબુ જીવ્યા, પણ એમનો એક ફોટો તમને નહીં મળે. ભલું હશે તો આ ફોટો પેઇન્ટ કરેલો હશે. એ કાળમાં એટલી ફોટોગ્રાફી નથી,
એવા કેમેરાય નહોતા, પણ એથી વધારે એ લોકો એટલા નિસ્પૃહી, એટલા વૈરાગી હતા, જિંદગીમાં ક્યારે ફોટા નહોતા પડતા. આ એવા મહાપુરુષ, નહીં ફોટો, નહીં નામ, નહીં ક્યાંય પોતાના બોર્ડ, નહીં ક્યાંય તકતી, 55 વર્ષ સુધી આ ધરતી તલ ઉપર વિચર્યા. અને ખાસ કરી પોતે વાગડના હતા, અને વાગડને એમણે વધારે ને વધારે સંસ્કાર નાખવાના કામ કર્યા. યાદ રાખજો, પૂર્વના મહાપુરુષો એક અવગ્રહ પકડી લેતા હતા. શાંતિચંદ્ર સુરી મહારાજનું નામ સાંભળ્યું? શાંતિચંદ્ર સુરી, એ તમે ડીસાથી આગળ જાઓ ને, ભડતથી બહાર આવો એટલે કુચાવાડા, બાયાવાડા, પાથાવાડા, આરખી, પછી આ બાજુ ધાનેરા, થરાદ, પછી જરા આડેચા, આ બાજુ સાચોર, બસ આ અવગ્રહને પકડીને રાખતા અને એમને સતત સંસ્કારો આપતા. આવું જ કલાપૂર્ણ સુરી મહારાજના જે ગુરુ ભગવંતો, કનક સુરી દાદા, દેવેન્દ્ર સુરી મહારાજ, મુક્તિ વિજયજી, આ પદ્મ વિજયજી, જીત વિજયજી, એ ભલે બહાર ગયા, 2-4 ચોમાસા કર્યા, પણ એમની વધુ ને વધુ દ્રષ્ટિ ક્યાં હતી? વાગડ. વાગડમાં આજે થોડા ઘણા જે સંસ્કાર દેખાય છે, વાગડની જે ઉદારતા દેખાય છે, વાગડનો જે પરોપકાર દેખાય છે, એના મૂળમાં બધા મહાપુરુષો છે. જેવી રીતના આત્મારામજી મહારાજ અને વલ્લભસુરી મહારાજ પંજાબની અંદર વધારે વિચર્યા છે, જેવી રીતના નીતિસુરી મહારાજ હતા એ રાજસ્થાન બાજુ, એ બાજુ વધારે વિચર્યા. દરેક ગુરુ ભગવંતો આવો એક અવગ્રહ પકડી લેતા અને પછી આખા કુટુંબોને તારવાનું કામ કરતા. જીતવિજય દાદા 55 વર્ષના દીક્ષા પર્યાયમાં છેલ્લા 10 વર્ષ સળંગ શારીરિક સ્વાસ્થ્યના કારણે વાગડની અંદર રહ્યા, અને વાગડમાં વિસાઉ સુવાળ ઉપર હાઈએસ્ટ એમના ઉપકારોની વર્ષા. એકવાર પોતે વિહાર કરતા પોતાના જ ગામમાં આવ્યા, મનફરા, અને એમને ખબર પડી કે મહારાજ ગામની અંદર મારો ગામનો દરબાર વર્ષમાં 2 વખત પશુઓના બલિદાન આપે છે. જૈન સાધુ પશુના બલિદાન સહન કરી શકે ખરા? અને એમણે રાજાના એ દરબાર પાસે જઈ એને સમજાવ્યું, આમાંય જીવ છે, તમારામાંય જીવ છે, તમને એક છરી લાગે અને ભયંકર પીડા થાય, આના ગળા ઉપર તમે છરી ફેરવી દો, એને કેટલી પીડા થતી હશે, તરફડીને મરી જાય, અને તમે પણ એવું ભયાનક કર્મ બાંધશો, આવતા જન્મમાં એ દરબાર થશે, તમે પાડા થશો, એ છરીથી તમારા ગળા કાપી નાખશે, આ પરંપરા ચાલશે. એ કરતાં બેટર છે મહારાજ અહીંથી જ અટકી જાઓ અને શુદ્ધ સંયમી આત્માઓના નાભીમાંથી નીકળેલા શબ્દો એને સ્વીકારે છૂટકો. દરબારે કાયમ માટે આ હિંસા બંધ કરી, પંચેન્દ્રિય જીવની હિંસા આ બંધ કરાવી, એમણે ગજબ પુણ્ય ઉપાર્જન કર્યું. 29 વર્ષ એમના સંસારના, એટલે લગભગ 30 વર્ષ, એટલે કેટલા વર્ષની ઉંમર થઈ? 85. દીર્ઘમાયુ, પરમ રૂપમ, આરોગ્યમ શ્લાઘનીયતા, અહિંસાયા ફલમ સર્વમ કિમન કામ દૈવશા. વાગડની અંદર જે થોડા ઘણા જૈના જીવદયા અને અહિંસાના સંસ્કાર આ મહાપુરુષોના કારણે છે. મને ખબર છે, હું દાદરમાં હતો ત્યારે વેલજીભાઈ, દામજીભાઈ ભણસાલી, આઈ થિંક ફતેહગઢના કે બાદરગઢના, અને એમણે મને કીધું, મારા સાહેબ અમારે ત્યાં એવા રિવાજ હતો કે કોઈ પણ દીકરા કે દીકરીનો મેરેજ થાય, એ મેરેજ વખતે ગામની અંદર કબૂતરનો ચબૂતરો હોય, એમાં પણ 500 રૂપિયા આપવાના, પાંજરાપોળની અંદર તમારી શક્તિ મુજબ 1000-2000 રૂપિયા આપવાના, જે પણ ખર્ચો કરવાનો પેલા ગામની અંદર કરવાનો, પછી બહાર કરવાનો. અને એના કારણે આજે પણ વાગડની પાંજરાપોળો સદ્ધર છે. વાગડના જૈનો આજે પણ જીવદયાની વાત આવે, હજારો લાખો રૂપિયા ખુલ્લા મૂકી દેતા હોય છે. એના મૂળમાં આ મહાપુરુષ છે. તમે એમ નહીં સમજતા એ ગામડાના હતા, એમને બહુ લાંબુ જ્ઞાન નહોતું, એ વિદ્વાન હતા. એમણે ખાસ કરીને આગમોમાં તો તેઓ ઊંડા ઉતર્યા હતા. તમને નહીં ખબર હોય, એ જ્યોતિષ શાસ્ત્રમાં 8 પ્રકાર આવે છે, એમાં એક શાસ્ત્ર છે નિમિત્ત શાસ્ત્ર. એ નિમિત્ત શાસ્ત્રી જિંદગીમાં એમણે ક્યારેય કોઈના હાથ હથેળી જોયા નથી. મને જરાક જ્યોતિષ આવડી જાય તો તમે કહો ને કે મારા સાહેબ
જોઈ આપો ને. એટલે મને એમ થાય કે હાલો મારા ભક્તોને તારી લઉં. એટલે જ અમારા ગુરુ ભગવંતો અમને જ્યોતિષ નથી શીખવાડતા કે જ્યોતિષ શીખી જશો પછી તમારી પાસે આવશે કે મારા સાહેબ મારે નવું ઘર લીધું છે, જરા જોઈ આપો ને, કુંભ ક્યારે મૂકવાનો, અમે ઓફિસ લીધી છે, એનું ઓપનિંગ ક્યારે કરવાનું. અમારા ગુરુ મહારાજ અમને કહી દીધું કે આવું કોઈ પૂછવા કે કેવા આવે ને એને કહી દેવાનું, ભાઈ તારા ઘરની અંદર તું ઘડા મૂકવાની વાત કરે છે, તો અમારે ક્યાં, અમે કઈ ઘર વગર ના હતા, તો અમે ઘર છોડીને અહીંયા આવ્યા. અમે ઘર છોડીને અહીંયા આવ્યા પછી તમારા ઘર જો મંડાવવાના પાપ કરીએ તો અમને અહીંયા આવ્યા પછી પણ તમારા ઘરના પાપ અમને, તમારી ઓફિસના મુહૂર્ત જો અમે કાઢીને આપીએ તો અમારે દીક્ષા લેવાની શું જરૂર હતી. અમારા બે ભાઈ છે મોટા પાલઘરમાં, એમની ધમધમે છે ફેક્ટરીઓ, બે ભાઈ, અમને પણ બે ભાઈને બે ભાગ કરી આપત કે ના કરી આપત, અમે ફેક્ટરી ન ચલાવત. તારી ફેક્ટરીનું મુહૂર્ત હું કાઢી આપું, તું ઓપનિંગ કરે અને પછી રૂપિયાઓ વધે અને તું હરખાય. જોયું મોરા બાવસીએ એવા મુહૂર્ત કાઢીને દીધો તો આપણે ફેક્ટરી કેરી હાલે રહીએ. ભલા માણસ, તું તો પૈસા કમાઈને દુર્ગતિમાં ચાલ્યો જઈશ, પણ એ પૈસાથી જે પાપ કરીશ ને એ પાપમાં હું પણ ભાગીદાર થઈ જઈશ. કોઈ સાધુ સાધ્વી પાસે ક્યારેય કોઈ જાતના મુહૂર્ત નહીં કાઢે તમારા સંસાર. ઈવન તમને ખબર છે દેરાસર બનાવવું હોય ને અને એનું ખનન હોય ને, એ ખનનનું મુહૂર્ત પણ સાધુ ન કાઢી આપે. જાઓ તમારા જોશી પાસે, પંડિત પાસે, કઢાવીને લાવો, અમને બતાવી દો, ઓકે છે તો અમે કહેશું ઓકે, નહીં તો અમે કહેશું આમાં ગરબડ છે. સંસારના નહીં ધર્મના પણ મુહૂર્ત પેલા તમારા પંડિતો પાસે, પછી ખાલી ચેક કરાવવા અમારી પાસે લાવવાનું, કારણ કે એ ખોદકામ છે અને ખોદકામ કરવામાં વિરાધના છે. નો ડાઉટ ધર્મ માટે આ વિરાધના ગૌણ છે, કારણ કે એ જિનાલય બન્યા પછી તમે જે આરાધના કરશો એના દ્વારા જે પુણ્ય ઉપાર્જન કરશો એ અદ્ભુત હશે. આ મહાત્મા 1956માં સુઈગામની અંદર હતા. સુઈગામ ચોમાસું, અને એમની નજર આકાશ પર પડી છે અને આકાશના ગ્રહોના 4 જોયા પછી એમણે ખાલી એક જ શ્રાવકને એટલું જ કહી દીધું, આ 1956નું વર્ષ આવી રહ્યું છે. કયો દુકાળ કહેવાય છે? કયો દુકાળ? 56. 56ની આ દુકાળની આગાહી એમણે એટલા માટે કરી હતી કારણ કે આવતીકાલે આ દુષ્કાળની અંદર આ ઢોર ઢાખર અને મનુષ્યો ભૂખ્યા મરી ન જાય. આ સંઘ છે, સંઘને બચાવવું એ સાધુનું કર્તવ્ય છે. માટે જ ભદ્રબાહુ સ્વામીએ ઉવ સગ્ગરમ સ્તોત્રની રચના કરી. કાઉણ ઉવ સગ્ગરમ થુત્તમ જેણ કલ્યાણમ કરુણા પરેણ વિયમ સભદ્રબાહુ ગુરુજયઉ. સંઘ ઉપર કલ્યાણ કરવા માટે એ મહાપુરુષને છૂટ હોય. મુનિ સુંદર સુરી મહારાજે સંતિક્રમની રચના કરી, મામદેવ સુરી મહારાજે નમયુણની રચના કરી અને મોટી શાંતિની રચના કે લઘુ શાંતિની રચના. આવા જ કોઈ કારણસર આવા મંત્રવાદી મહાપુરુષોએ કરી, પણ પોતાના સ્વાર્થ ખાતર નહીં. આ મહાપુરુષે 1956માં 56ની દુકાળની જાહેરાત કરી દીધી હતી, જેથી ઢોર ઢાખર વગેરે મૃત્યુ ન પામે. જે વખતે 2001 26 જાન્યુઆરીનો ભૂકંપ આવ્યો હતો ને, એ વખતે ખુદ કલાપૂર્ણ સુરી મહારાજ રાજસ્થાન પાવાપુરી તીર્થની અંજન શલાકા પ્રતિષ્ઠા કેપી સંઘવીનું પાવાપુરી છે ત્યાં હતા. અને જ્યારે એમને ખબર પડી આંખ ભીની થઈ ગઈ હતી. આહાહાહા, અમારા વડીલોએ જે ઊભું કર્યું હતું એ આખું માળખું તૂટી રહ્યું, હજારો લોકો દબાઈને મૃત્યુ પામ્યા હતા. એ વખતે એમણે પહેલું કામ કેપી સંઘવી ધેટ મીન્સ બાબુ કાકાને એટલું જ કીધું હતું, બાબુભાઈ હમણાં અંજન શલાકાની ચડાવવા પછી પેલા કચ્છના ભૂકંપ માટે તમે શું કરો છો? અને એ વખતે બાબુ કાકાએ 2001 આજથી 26 વર્ષ પહેલા 2001 26 જાન્યુઆરીના બાબુ કાકાએ 6 કરોડ રૂપિયા કચ્છને બેઠું કરવા માટે, એ પછીનો કુમારપાળભાઈથી લગાવી ઢગલાબંધ લોકો. કહેવાનું તાત્પર્ય એ છે જૈનોની કુળદેવી જીવદયા છે. એ જીવ એટલે ખાલી એકેન્દ્રિય નહીં, આ પંચેન્દ્રિય જીવોની રક્ષા કરવી એ પણ એ મહાપુરુષોનો ધર્મ છે. આવા જીવદયા, આવા આગમનો વાંચન, આવી સરસ મજાના સંયમના પાલન કરનારા આવા જીત વિજય દાદા આજના દિવસે અષાઢવદ પાંચમના દિવસે આડીસર છઠના અષાઢવદ છઠ કયો?
આડીસરમાં પલાસવાની અંદર આજના દિવસે લગભગ 83-84ની ઉંમરે પોતે અંતિમ સમયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા, દેવલોકમાં ચાલ્યા ગયા. એ મહાપુરુષ જ્યાં હોય ત્યાંથી આપણા સૌના ઉપર ખૂબ ખૂબ કરુણા વરસાવે. આપણો સંયમ, આપણો સ્વાધ્યાય, આપણા જીવદયાના સંસ્કારો આ બધા અખંડિતપણે જીવંત રહે એવી એમના ચરણોમાં વંદના કરી, પ્રાર્થના કરી આજનું પ્રવચનને વિરામ આપું છું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય મિચ્છામિ.